નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માટે વિષય વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ 2 વાર્ષિક પરીક્ષા અપેક્ષિત 2026 જે અહીંયા આવી ચૂકેલી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. બરાબર, આની ફ્રી પીડીએફ મેળવવા માટે કોમેન્ટ કરો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ, ત્યાં તમને માહિતી મળી જશે. બરાબર, તો ચાલો આપણે આજે વિભાગ બીનું પ્રકરણ 2નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળના વિડીયોમાં મિત્રો આપણે પ્રકરણ 1 જોયું હતું. હવે આપણે પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર જોવાના છે. તો અહીં પહેલો પ્રશ્ન છે, જ્ઞાનેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ દ્વારા સમજાવો. તો એસિડ એ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઝ એ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. દાખલા તરીકે લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા પર મંદ HClના ટીમ્પાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, જે સૂચવે છે કે એસિડ એ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, પરંતુ લવિંગ એ તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા પર મંદ NaOHના ટીમ્પાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થશે, જે સૂચવે છે કે બેઝ એ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે જ્ઞાનેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ તમે કરી શકો છો. આ તમને ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું. જુલાઈ 22માં તમારે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે હવે. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એમ કહેવા માંગે છે કે ઝીંક ધાતુની મદદથી H2SO4ની સાથે પ્રક્રિયાનું સમીકરણ લખો. આ પ્રક્રિયામાં H2 વાયુ ઉત્પન્ન થાય છે, પરંતુ ઝીંક ધાતુની મંદ HNO3 સાથે પ્રક્રિયામાં H2 વાયુ ઉત્પન્ન થતું નથી. કેમ? માર્ચ 23માં તમારે આ પ્રશ્ન પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા છે તમારે ઝીંક ધાતુની મંદ H2SO4 સાથે પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ અહીંયા તમને આપેલું છે. Zn + H2SO4 ZnSO4 + H2 માટે અહીં ઝીંક ધાતુની મંદ HNO3 સાથે પ્રક્રિયામાં H2 વાયુ ઉત્પન્ન થતો નથી, કારણ કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી H2 વાયુનું H2ઓમાં ઓક્સિડેશન કરે છે. પરિણામે મંદ HNO3ની Zn સાથે પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી. એ જ રીતે ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આ પ્રશ્ન તમને માર્ચ 23માં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીં જુલાઈ 23માં તમારે આ પ્રશ્ન એક પૂછાયેલો છે કે સ્વાદિષ્ટ ઢોકળા બનાવવા માટે વપરાતા ક્ષારનું રાસાયણિક નામ લખો અને તેના 2 અન્ય ઉપયોગો જણાવો. જુલાઈ 23માં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, સ્વાદિષ્ટ ઢોકળાને બનાવવા માટે ક્ષાર બેકિંગ સોડા છે, તેનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. તેના ઉપયોગો અહીંયા છે. પાઉં કેક ભજીયાને પોચા બનાવવા માટે, એસિડિટીમાં રાહત મેળવવા માટે, એન્ટાસિડ તરીકે એટલે કે એસિડના પ્રતિકારક તરીકે એસિડ ઉત્પન્ન થયો હોય તો એનો સામે લડવા માટે જેને કહેવાય એન્ટાસિડ. બરાબર, આગ બુઝાવવા માટે અગ્નિશામકમાં. તો આ રીતે તમે આ પ્રશ્નના કમ્પ્લીટ 2 ગુણ તમે પેપરમાં લઈ શકો છો આટલું લખીને. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ. તો અહીં છે એક દૂધવાળા તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તે તાજા દૂધને pH 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે? તો અહીંયા તમને ઉત્તર આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો બેકિંગ સોડા બેઝિક ગુણધર્મ ધરાવે છે. તાજા દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરવાથી દૂધ બેઝિક ધરાવતા pH મૂલ્ય 6 થી વધે છે. આવું દૂધ જરા વધુ સમય સુધી દૂધ સ્વરૂપમાં રહી શકે છે. માટે અહીં દૂધમાં લેક્ટિક એસિડ બનવાને લીધે તેનું દહીંમાં રૂપાંતર થાય છે. તાજા દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરવાથી દૂધમાં બનતા લેક્ટિક એસિડનું થોડા પ્રમાણમાં તટસ્થીકરણ થાય છે. આથી દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે. એ જ રીતે આપણે 5મો ક્વેશ્ચન જોઈએ. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? અથવા વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવો જોઈએ, નહીં કે પાણીને એસિડમાં. શા માટે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આપેલો છે
કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. તો આ હતો 5મો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ પણ અહીંયા તમને આપેલું છે કે આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે અને સતત હલાવતા રહીને ઉમેરવું જોઈએ, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે અને કોઈપણ પ્રકારની હાનિ થતી નથી. વિદ્યાર્થી મિત્રો, આખો પ્રશ્ન હું તમને ફરીથી સમજાવી દઉં કે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે શું કહે છે પ્રશ્ન, સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે એનો જવાબ આ રીતે આવે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને જો મંદ કરતી વખતે એસિડમાં જે એસિડ હોય પાત્રમાં એમાં પાણી ઉમેરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો જે પાણી હોય ને એ બહારની બાજુ તમારે જે પાણી એસિડમાં ઉમેરે એટલે એસિડના જે એસિડ હોય ને બહારની તરફ ઉસરે વિદ્યાર્થી મિત્રો, બરાબર. જેથી બહારની તરફ આપણું જે ફેસ હોય ને એ દાજી શકે છે, હાથ દાજી શકે, છાંટા બહાર ઉસરે એટલે આપણે દાજી શકાય વિદ્યાર્થી મિત્રો. આથી અને અમુક વાર કાચનું પાત્ર જેવું હોય વિદ્યાર્થી મિત્રો તો એ તૂટી પણ શકે છે. એનું કારણ છે ઉષ્મા, બરાબર. ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો પાણીમાં એસિડ ઉમેરવામાં આવે, એસિડમાં પાણી ઉમેરવાને બદલે પાણીમાં ખૂબ જ સતત ધીરે ધીરે હલાવતા ઉમેરવો જોઈએ, જેથી ઉત્પન્ન થતી સમગ્ર ઉષ્મા પાણીમાં પ્રસરી જાય છે. પરિણામે કોઈ પણ હાનિ થતી નથી, બરાબર. તો આ રીતે તમારે આ 5મો ક્વેશ્ચન લખવાનો રહેશે, બરાબર. આઈએમપી ક્વેશ્ચન છે એટલા માટે 2 વાર તમને ચલાવી દીધો, બરાબર. 6 નંબરનો ક્વેશ્ચન છે, તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર લખો. પ્રશ્નમાં આપેલ ઉપયોગ સિવાયના કોઈપણ 2 ઉપયોગો તમારે જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે તમારે તે પદાર્થનું પ્લાસ્ટર ઓફ પેરિસ છે, તેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે. તેનું રાસાયણિક સૂત્ર CaSO4.1/2H2O છે. હેતુલક્ષી માટે આટલું આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. જે હું આ બોક્સ કર્યું, બરાબર, એ હેતુલક્ષી એક લાઇનમાં હેતુલક્ષી બને, આનું પણ હેતુલક્ષી બને, આનું પણ હેતુલક્ષી બને અને આ સૂત્ર છે એનું પણ હેતુલક્ષી બને, બરાબર. કઈ રીતે બને? તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. તેનું રાસાયણિક નામ શું છે? તો પ્લાસ્ટર ઓફ પેરિસ. રાસાયણિક સૂત્ર શું છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તે પ્લાસ્ટર ઓફ પેરિસ છે. તેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. હેતુલક્ષીમાં 100% આપણે હેતુલક્ષી સોલ્વ કરશું તો આને 100% આ હેતુલક્ષી હશે ને હશે. હેતુલક્ષી આપણે લાસ્ટમાં સોલ્વ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તેનું રાસાયણિક સૂત્ર CaSO4.1/2H2O. આ પણ 100% હશે ને હશે, ગેરંટી સાથે, બરાબર. ત્યાર પછી આગળ આપણે અહીંયા જોઈએ ઉપયોગો. તો રમકડા અને પૂતળા બનાવવા માટે, પ્રયોગશાળામાં સાધનોને હવાચુસ્ત કરવા માટે, બરાબર. તો અહીંયા તમારે આ હેતુલક્ષીમાં ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, હું આગળ સમજાવ્યું એ પ્રમાણે. તથા અહીંયા ઉપયોગો પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ પ્રશ્ન તમારે પેપરમાં 4 ગુણમાં પણ પૂછાવાની સંભાવના છે વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે 4 ગુણમાં પ્રશ્ન 6 જ આ પ્લાસ્ટર ઓફ પેરિસનો એક પ્રશ્ન, બરાબર, એ આપણે આગળના વિડીયોમાં સોલ્વ કરીશું 4 ગુણના પ્રશ્નો ચલાવતા હશું ત્યારે, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 7, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ, અથવા વૈજ્ઞાનિક કારણ આપો. દહીં અને ખાટા પદાર્થોને પિત્તળના વાસણમાં ન રાખવા જોઈએ. એક જ પ્રશ્ન છે બંને, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ તમારે આવશે દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહેવાય છે. જે પ્રક્રિયામાં એસિડ અને
બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. અહીંયા બેઝ તમને NaOH અને એસિડ HCl વચ્ચે પ્રક્રિયા થાય છે અને ક્ષાર અને પાણી આપે છે. તો આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. ક્ષાર અહીંયા NaCl છે અને અહીંયા પાણી તમને H2O આપે છે. એ જ રીતે અહીંયા પાણી H2H2O છે, જ્યારે ક્ષાર K2SO4 છે. બરાબર, આ પણ તમારે એની પ્રક્રિયા છે. તો તમારે આ જોઈ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. IMP ક્વેશ્ચન છે, એકદમ સહેલું છે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. તમારે આ 2 ઉદાહરણ યાદ રાખી દેવાના છે અને 2 ઉદાહરણ તમારે આપી દેવાના છે. ટૂંકમાં તમારે એ આપેલું છે એસિડ પ્લસ બેઝ ગેઇંગ ક્ષાર વત્તા પાણી, જેને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. બરાબર, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 તમને અહીંયા આપેલો છે. શા માટે HCl વગેરે જલીય દ્રાવણોને એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવા હાઇડ્રોજન ધરાવતા સંયોજનોના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ છે HCl વગેરે. અહીંયા HCl નથી વિદ્યાર્થી મિત્રો, HNO3 વગેરે જલીય દ્રાવણોમાં આયનીય થાય છે. આમ આ પદાર્થો H+ આયન મુક્ત કરે છે. આથી તેઓ જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ સહસંયોજક હોવાથી તેઓ હાઇડ્રોજન ધરાવતા હોવા છતાં તેઓ જલીય દ્રાવણનું આયનીકરણ થતું નથી. આમ આ સંયોજનો H+ આયન મુક્ત કરતા નથી, આથી તેઓમાં જલીય દ્રાવણ એસિડિક લક્ષણ ધરાવતા નથી. વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલો છે, 2 થી 3 વાર વાંચશો તો પણ આવડી જશે. આના IMP પ્રશ્નો તમને ટીક કરાવી દો વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ તમારી બગાડશે. બરાબર, પણ IMP પ્રશ્નો ટીક કરી લો. પહેલો જુલાઈ 22માં પૂછાયેલો છે. બરાબર, 1 નંબર. ત્યાર પછી આને હું 2 નંબર આપીશ. માર્ચ 23માં પૂછાયેલો છે. 3 નંબર. જુલાઈ 23માં પૂછાયેલો છે. આને હું IMP આપીશ વિદ્યાર્થી મિત્રો, કારણ કે હજુ એક પણ વાર પૂછાયેલો નથી. આ વખતે પૂછાઈ જાય. 4 નંબર. 5 નંબર. આ હું તમને આપતો નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ આગળ 4 માર્ક્સમાં તમારે આ પૂછાશે જ, અને હું એને IMP આપીશ. એટલે આને તમે અત્યારે કરો કે ન કરો, 4 ગુણમાં તમારે કમ્પલસરી કરવો પડશે, અને 4 ગુણવાળું તમે કરશો એટલે આ તમારે આવી જશે. બરાબર, ત્યાર પછી અહીં દહીં તેમજ ખાટા પદાર્થોને આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ન કરતા વિદ્યાર્થી મિત્રો, આ નહીં કરો તો ચાલશે, પરંતુ આ કરજો. તમારા મનમાં બંને એક જ પ્રશ્નો છે સાહેબ. બરાબર, બંને એક જ પ્રશ્નો છે. બરાબર, કંઈ વાંધો નહીં, કરવાનો છે. IMP છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, ત્યાર પછી તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે? એકદમ સહેલી છે વિદ્યાર્થી મિત્રો. એસિડ પ્લસ બેઝ ગેઇંગ ક્ષાર વત્તા પાણી, તો આ પ્રકારની તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. અહીંયા તમને ઉદાહરણ અહીંયા આપેલું છે. બરાબર, 2 ઉદાહરણ તમારે આપી દેવાના છે. તો એ છે અને એક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, તો હું તમને 7 કે 8 પ્રશ્નો તમને આપ્યા, તો એ 100% તમારે તૈયાર કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે પ્રથમ સત્રની પરીક્ષામાં ઓલરેડી આ તૈયાર કરી લીધું હશે. બીજા સત્રમાં પરીક્ષામાં પણ તમારે આ પૂછવાની સંભાવના રહેશે. તો ચાલો આપણે મળીશું આવડી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોબલ તમારો ખૂબ આભાર.